નમસ્કાર દર્શક મિત્રો, વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ કમિશનર નરસિંહ કોમાની હાજરીમાં ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે ઓપરેશન સિંદૂરના ગરબા પર ગરબા રસિકો ઝૂમી ઉઠ્યા। પહેલગામ આતંકી એટેક બાદ ભારત સરકારે ઓપરેશન સિંદૂર થકી આતંકવાદનો ખાત્મો બોલાવ્યો હતો। તેને લઈને સમગ્ર દેશવાસીઓ ગર્વથી ભારતીય સેનાનું સન્માન કર્યું હતું। ઓપરેશન સિંદૂર એટલે નામ આપવામાં આવ્યું હતું કે મહિલાઓનો સુહાગ આતંકવાદીએ છીનવી લીધો હતો। ત્યારબાદ ભારતીય સેનાએ વળતા જવાબમાં કાર્યવાહી કરી ઓપરેશન સિંદૂર ચલાવી આતંકવાદનો ખાત્મો બોલાવ્યો હતો। આ ગરબો ગતરોજ પ્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ખાતે વગાડવામાં આવ્યો હતો। ગરબો વાગતાની સાથે જ ગરબા રસિકો ઝૂમી ઉઠ્યા હતા। સાથે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર, જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સહિત વડોદરા સાંસદ હેમાંગ જોશી, ભાજપના મહામંત્રી સત્યમ કુલાબકર સહિત ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો પણ ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે રિટાયર્ડ આર્મીના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઓપરેશન સિંદૂર ગરબાની શરૂઆત થતાં જ સમગ્ર ગ્રાઉન્ડ ભારતના રાષ્ટ્રધ્વજથી ઝૂમી ઉઠ્યો હતો। સાથે ગરબા રસિકો આયોજકોનો આભાર માનતા બેનર સાથે ગરબા रमता પણ જોવા મળ્યા હતા। यह है कि हमारे को एक्स-सर्विसमैन को यहाँ पे बुला करके हमारा इतना सम्मानित किया गया। देश की तो सेवा करते हैं, हमारे यहाँ भी हमारे खूब जोश आ रहा है। तो बहुत बहुत धन्यवाद कमिश्नर साहब का, पब्लिक का, जो हमारे को यहाँ पर निमंत्रण किया है। बहुत शुक्रिया।